ફ્રેન્ડ્સ જો ધીરે ધીરે હાઈલા જાય છે અને ટ્રાફિક પૂરેપૂરું છે ગીર તમે જોઈ શકો છો કે જો આ મેરાની મજા અલગ જ છે. ઘણા બધા લોકો હોય ને હાલી હાલીને આવે છે. ફાઇનલી જો આપણા ભવનાથના ગેટ પાસે તમે જોઈ શકો છો સામે જો મહાદેવ મહાદેવ મહાદેવનું મંદિર આપણે પૂરી ગયા છે. પવિત્ર મૂર્તિ કોણ છે? માણસો બેસી ગયું છે પગમાં છે ને એટલું મોટું આવકમાં તમે જો હર હર મહાદેવ. મિત્રો કેમ છો? મજામાં આવીશું અને આપણે મળીએ છીએ ફરી એક નવા વિડીયો સાથે. તો આજે આપણે આવી ગયા છીએ ભવનાથ મહાશિવરાત્રીનો મેળાની મોજ માણવા માટે. તો ચાલો આપણે આ મેળાની મોજ માણીએ અને તમે મેળો બતાવું તમને કેવો છે મેળો આપનો. તો જો આજે મહાશિવરાત્રી છે ને ભાઈ ટ્રાફિક ફૂલે ફૂલ છે અત્યારે અહીંયા અને મેડમ ભાઈ હવે જાય છીએ અંદર. હવે કંઈક મજા કરીએ બતાવું તમને. આવ્યા જાય છે અત્યારે અને આપણા આજના મહેમાન છે લાલાભાઈ મુના બાબા અને આપણે બનાવી આજના મહેમાન છે આપણા વિડીયોના. તો આપણે ધીરે ધીરે હાઈલા જાય છે ને આ છે રિસોર્ટ. તો ચાલો તમને બતાવું આપણે શિવરાત્રીનો મેળો. તો ફ્રેન્ડ્સ જો ધીરે ધીરે હાઈલા જાય છે અને ટ્રાફિક પૂરેપૂરું છે ને ગીર્દી પૂરેપૂરી છે. ઘટે જ નહીં અને મજા પણ અત્યારે ઉત્તે અત્યારે મજા આવે છે. અને મને ફિલિંગ ભાઈ અત્યારે કહી શકતો નથી મારા શબ્દમાં અત્યારે, પણ અત્યારે મજા કાંઈક ગજબ જ છે. તમે જો કેટલું માણસો અત્યારે છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે જો આ માણસો ક્યાંથી આવે છે. જો માથે બોટલા લઈને આવે છે. જેટલું માણસ જાવકમાં છે ને એટલું માણસ કશું આવકમાં છે. અને ઠેક આપણે ઓલો દરવાજો છે ને ગિરનાર ત્યાંથી ઠેક હાલી છે કે જવું પડે ભવનાથ સુધી. અને બીજું પ્લસ છે કે વાહનો લેવાની મનાય છે. જે ઓલા હોય પોલીસ પ્રોટેક્શન વાળા તે જ આવી શકે છે. મેળાની કઈક મજા કઈક અલગ જ છે. ઘણા બધા લોકો હોય ને હાલી હાલીને આવે છે. આ બાપા પણ જો હાલીને આવે છે. બાપા ક્યાંથી આવો? ધોરાજી. ક્યાંથી? ધોરાજી. કેવી મજા આવે? અરે કાંઈ નો ઘટે એવું છે. બાપા ભાઈ જો હાલીને જાય છે ઠેક માથી હાલીને આવે છે ગિરનાર દરવાજેથી. તો ફ્રેન્ડ્સ પૂકી ગયા છે આપણે હવે દામોદર કુંડે. ધીરે ધીરે હાલીને ત્યાં પૂકી ગયા છે. અત્યારે ટ્રાફિકના માણસો છે ને એટલે કે હાલમાં બાબા વાંધો નથી આવતો કે અહીંયા પડ્યા જાય છે. નકર તમે એકલા હાલીને આવો ને ભાઈ તો મને થાકી જાઓ ભાઈ ખરેખર. તો જ્યારે બતાવું દામોકુંડ એટલે કે જ્યાં મંદિર આવેલું છે દામોદર કુંડ પૂકી ગયા અત્યારે. જો અહીંયા પૂકી ગયા આપણે.
પહોંચી ગયા છે ફાઇનલી જે આપણા ભવનાથના ગેટ પાસે. તમે જોઈ શકો છો આ ભવનાથનો ગેટ નજીક આવ્યો ને તમે જો કે આ ગરદી જો ફૂલે ફૂલ થઈ ગઈ છે અને અત્યારે ધીરે ધીરે કરતા હાયલા જાય અને આને મોજ અને આનંદ માણીએ છીએ. ઓ ભાઈ ભાઈ ભજન ભોજન ને ભક્તિ ત્રણેયનો ત્રિવેણી સંગમ થઈ ગયો અહીંયા. બાકી ફ્રેન્ડ્સ મજા ફૂલે ફૂલ આવે છે અને થાક પણ થોડા ગયા છે. ફ્રેન્ડ્સ ચાલો હું તમને બતાવું છું હમણાં નાકા બાવ એટલે કે સાધુ સંત છે તે જો અહીંયા એની લિંગમાં ધૂન હોય છે ત્યાં ચાલો દર્શન કરીએ આપણે સાધુ સંતના. મિત્રો તમે જોઈ શકો છો કે સામે જો મહાદેવ મહાદેવ મહાદેવનું મંદિર આપણે પૂગી ગયા છે. ચાલો મહાદેવ દર્શન થશે તો આપણે દર્શન કરીશું મહાદેવના. જય ભોલેનાથ. તમને જો કોઈ ટાઈમ મળે તો આપણે શિવરાત્રીનો મેળો હોય છે ને 2 જગ્યાએ મેળો હોય છે આનો. અત્યારે તમે આવી શકો છો અને દર્શન કરી શકો મેળાની તમે મોજ માણી શકો છો 2 જગ્યાઓ. અને આજે ટ્રાફિક ફૂલ હોય છે અને 2 જગ્યાઓ તો થોડોક નોર્મલ ટ્રાફિક હોય છે તો 2 જગ્યાઓ તો વધુ સારું. અને એકથી તમે જીવનમાં એક ફેરી મહાશિવરાત્રિના મેળાનો આનંદ માણવો જોઈએ. મહાદેવ દર્શન કરીશું. ફૂલે ફૂલ છે. ફ્રેન્ડ્સ આ છે આપણું મુર્ગી કોણ પવિત્ર એમાં રાત્રિના નાગાપાઓ સાધુઓ સ્નાન કરે છે. આપણે દર્શન કર્યા મહાદેવના આપણે 12 જઈએ અંદર. હવે ભરતભાઈ પ્રસાદી લઈ લો. ભાંગ આવી ગયો ભાઈ મિત્રો આપણે સમક્ષ જો ભાઈ પીએ છીએ. 20 રૂપિયાની 1 ગ્લાસ છે. હમણાં ચડી જાય જમા લાલુભાઈ ને. લાલુભાઈ નહીં રહેતો તો આટલી છે. હું ટ્રાય મારી લઉં હવે. જોરદાર જોરદાર હો ભૈયા. 1 નંબર. ના ભાઈ તો ક્યાં મજા આવી જતો. જય ગિરનારી. ઓલું છે ભારતીય આશ્રમ તમે જોઈ શકો છો ને આ મેરાના પટ છે અહીંયા.
આ તમે જો ચકડા બોકડા હરે રાટી છો ચકડોળ ને ટોરાટો ઘણું ઘણું છે આ જો તો ફ્રેન્ડ જો અત્યારે જ્યાં બેઠા છીએ જગ્યા મળી ગઈ જગ્યા બેહવાની લઈ બેઠા છીએ રાજપૂત સમાજની વાડીએ ભાઈ કારણ કે જેમ આટલું બધું ફેરા છીએ ને ફરી 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 આમથી આમ આમથી આમ આમથી આમ ફરી ફરી જાય થોડીક શાંતિ લે છે વળી 5 મિનિટ બેન વળી પાછા વેતા થઈ જાવ 5 મિનિટમાં તો વિડીયો સુધી છેલ્લા સુધી નિહાળા રહેજો ભાઈ કે મજા આવે છે ત્યાં કોમેન્ટ તો કરજો તો ફ્રેન્ડ જો ભવનાથમાં છીએ અત્યારે વચ્ચોવચ્ચ મંદિરે અને અહીંથી ધીરે ધીરે હાલતા થાવું હવે જઈએ છીએ બરાબર સાઈડ જઈએ છીએ અને તમે મેળો જોયો જશે કે તમને કેવો મેળો સારો લાગ્યો તો હજી આ મેળો બાકી છે હજી રાતનો નાકા બાવાની મેળી પણ હોય છે આ તો રોકાશું તો બતાવીશ બાકી જય માતાજી તો ચાલો આગળ જાય તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો કે જો વાગવામાં તો આવેલ છે 3:30 જેવું થાય છે અને બધા જો હવની જગ્યા રોકી મને બેસવા માંડ્યા છે અત્યારે કારણ કે જો રાત્રિને જે લોકોને મેળો જોવો હોય ને તે લોકો જ્યાં આવી રીતે બેસી જાય છે અને આવી રીતે જો અહીંયા દોરી આવી જાય છે આ સાઈડ રવેડી હોય ને આ સાઈડ માણા બેઠા હોય તમે જો એટલે માણા પોતપોતાની પોત બેસવા માંડ્યું છે હા તમે જોઈ શકો છો કે જો માણસો છે ને સૌ જે રીતે બેસવા માંડ્યા છે જય ગિરનારી ક્યાંથી આવો ક્યાં ઓહો જામનગર થી આ બાપુ જોવો છો ઉત્સાહ તો તમે જો બધાનો આ માજી નો ઉત્સાહ તમે જો કેવો છે જય ગિરનારી જય ગિરનારી જો પ્રેસ તમે જોઈ શકો છો કે જો ડુંગર પર તમે જો કેટલું માણસો બેસી ગયું છે ફક્ત ખાલી રાત્રિની રવેડી જોવા માટે નાગ બાવાની તો ફ્રેન્ડ્સ આપણે ધીરે ધીરે પાછળ આપણે થયા છીએ રિટર્ન હવે કારણ કે ધીરે ધીરે મોડું થાય છે પ્લસ રાત્રિના સમયમાં રોકાવું પોસાય નહીં કારણ કે આપણે જગ્યા મળે ના મળે બેસીને ખોટા હેરાન થાય સાંજના એના કરતાં ઘરે જઈએ છીએ હવે અવતારીએ છીએ અને મેળો કરવાની અમને ખૂબ જ મજા આવી છે અને તમે જો તમે ટાઈમ મળે ફ્રી મળે તો અચૂક એકવાર સુરત મેળોમાં પધારજો મેળો મોજ માણજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે જય ગિરનારી.